તો આજે આપણે હું જે ટોપિક વિશે વાત કરવાનો છું તે જનરલી ઇન્ડિયામાં તો શું પણ આખા વર્લ્ડમાં કોમન ડિસીઝ છે. અને તે હર ઓપીડી 10 ઓપીડી આવતી હોય છે, તો તેમાંથી 6 થી 7 લોકો એને એ ડિસીઝ જોવા મળતો હોય છે. તો આ ડિસીઝ જેનું નામ છે ડાયાબિટીસ. ડાયાબિટીસ તમે પણ સાંભળ્યું હશે, બધા ફેમિલીમાં જનરલી કોમન વસ્તુ થઈ ગઈ છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ડોક્ટર અશોક આર સાંખટ, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પિથલપુર. તો આજે આપણે વાત કરશું ડાયાબિટીસ વિશે. અને જનરલી ડાયાબિટીસ બે પ્રકારની હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. ડાયાબિટીસમાં શું થાય આપણા બોડીમાં ફેરફાર? તો કે આપણા બોડીમાં જે બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધી જતું હોય છે, તેને આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. તે જનરલી બે પ્રકારની હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં શું થાય? તો કે ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન બનતું જ ના હોય છે પેશન્ટના બોડીમાં. ઇન્સ્યુલિન ના બનતું હોય એટલે ગ્લુકોઝ કંટ્રોલ ના રહે. ઇન્સ્યુલિનનું કામ છે ગ્લુકોઝને કંટ્રોલ કરવાનું. ઇન્સ્યુલિન ના બને તો આપણા બોડીમાં ગ્લુકોઝ વધારે બનશે અને તેના લીધે બીજા ઘણા બધા સિમ્પટમ્સ જોવા મળશે. હવે જ્યારે બી ટાઈપ 1 હોય, ડાયાબિટીસ ટાઈપ 1 હોય, તો તેમાં ઇન્સ્યુલિન બનતું જ ના હોય, તો તેમાં આપણે ઇન્સ્યુલિન લાઈફ ટાઈમ દેવું પડતું હોય છે. અને ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરીએ તો તેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થતું હોય છે અને બીજા ઘણા બધા કારણોને લીધે પણ ટાઈપ 2 ડાયાબિટીસ થતી હોય છે. જેવા કે હાઇપરલિપિડેમિયા એટલે કે ચરબીનું પ્રમાણ વધારે હોય, બ્લડ પ્રેશર વધારે આવતું હોય, ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને ડાયાબિટીસ હોય, પછી વધારે સ્ટ્રેસ લેતા હોય કોઈ પેશન્ટ, તો એને વધારે ડાયાબિટીસ થવાની શક્યતા રહે. પછી ડાયટ ઇરેગ્યુલર હોય, કોઈ બી બહારનું ખાઈ લેતા હોય તો પણ તેને ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. અને તેની લાઈફસ્ટાઈલ આખી ઇનએક્ટિવ હોય કે વધારે બેસાડું જીવન હોય તો તેને પણ ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. હવે ડાયાબિટીસ થશે તો તેના લક્ષણો આપણે કઈ રીતે જાણશું? તો કે પોલિડિપ્સિયા એટલે કે વધારે તરસ લાગવી, પોલિફેજિયા એટલે કે વધારે ભૂખ લાગવી, અને પોલિયુરિયા એટલે કે વધારે પેશાબ લાગવી. તો આવા બધા કારણો હોય, આવા લક્ષણો જણાય તો તેને આપણે ડાયાબિટીસ જેવા લક્ષણો કહી શકે. અને તમારે આવા લક્ષણો થતા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વધારે ગળું સુકાતું હોય, પછી કોઈ બી પગમાં વાગેલું હોય તો તેમાં રૂઝાવાનો સમય વધારે લેતો હોય, તો આવા બધા સિમ્પટમ્સ જે છે તે ડાયાબિટીસમાં જોવા મળતા હોય છે. હવે આ ડાયાબિટીસ હોય તો આપણે તેને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ? તો જ્યારે બી કોઈ આપણે ડાયટ મોડિફિકેશન કરીએ કે ભાઈ જે બી રેગ્યુલર વધારે બહારનું કે ગળું વધારે ખાતા હોય તો એમાં કંટ્રોલ રાખવો જોઈએ. અને દિવસ દરમિયાન સવાર કે સાંજે સૂતી વખતે થોડુંક સમય ચાલી લેવું જોઈએ, વોકિંગ રાખવું જોઈએ. દિવસમાં 15 થી 20 મિનિટ કે 45 મિનિટ્સ આપણે વોકિંગ રાખવું જોઈએ, જેનાથી શું આપણું જે બોડી હોય તે ગ્લુકોઝ મેન્ટેન રાખે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું રહે. અને વધારે તો સ્ટ્રેસ ઓછું લેવું જોઈએ. સ્ટ્રેસ વધારે લેવાથી પણ ડાયાબિટીસ વધારે રહેતું હોય છે. અને અગર જો કોઈ લક્ષણો થોડા ઘણા બી જણાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી કરીને આપણે અર્લી ડાયગ્નોસ કરી શકીએ અને ટ્રીટમેન્ટ કરી શકીએ. હવે કોમ્પ્લિકેશન અને કઈ રીતે ટ્રીટમેન્ટ કરશું તે પાર્ટ 2 માં જોશું. અગર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.